અમદાવાદ શહેરની હવા પ્રદૂષિત બની છે। શહેરમાં એક્યુઆઈ 200 પાર પહોંચ્યો। ઇસનપુરમાં 216, શાંતિગ્રામમાં 201 એક્યુઆઈ નોંધાયો છે। બોડકદેવમાં 192, જ્યારે ચાંદખેડામાં 187 એક્યુઆઈ નોંધાયો। જુહાપુરામાં 188, ગ્યાસપુરમાં 189 એક્યુઆઈ નોંધાયો છે। ઘાટલોડિયામાં પણ હવા પ્રદૂષિત જોવા મળી છે। 191 એક્યુઆઈ નોંધાયો। રખિયાલમાં 184 એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે બોપલની વાત કરવામાં આવે 190 એક્યુઆઈ, જ્યારે સેટેલાઇટમાં 186 એક્યુઆઈ નોંધાયો છે। થલતેજમાં 193, ઉસ્માનપુરામાં 191 એક્યુઆઈ નોંધાયો। હવાના પ્રદૂષણથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ શહેરીજનો કરી રહ્યા છે। ઘણી બધી ધુમ્મસ અને પોલ્યુટેડ હવાને કારણે સ્પેશિયલી મોર્નિંગ વોક માટે નીકળો, એજેડ પર્સન માટે તો ઇવન બ્રીધિંગ લેવું પણ મુશ્કેલ છે અને માસ્ક સાથે નીકળો એવું પ્રિફર કરવાનું બેટર છે। નીકળીએ તો એમ થાય કે થોડા લેટ નીકળીએ। પોલ્યુટેડ હવા તો પુષ્કળ છે, એનો હવે આપણી જોડે જે ઉકેલ હોય આપણે પોતાની જાતને પ્રોટેક્ટ કરીને માસ્ક સાથે નીકળી શકીએ એટલું તો ચોક્કસ કરી શકીએ। થેન્ક યુ। નવા શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરની હવા ઝેરી બની રહી છે, ત્યારે શહેરીજનો પણ માસ્ક પહેરવા માટે મજબૂર બન્યા છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે વહેલી સવારમાં હવાનું પ્રદૂષણની માત્રા મોટાભાગના વિસ્તારમાં 200 પાર નોંધાઈ છે, જ્યારે આજે ઈસનપુરમાં 216 માત્રા નોંધાઈ છે એક્યુઆઈ, તો બીજી તરફ અદાણી શાંતિગ્રામમાં 201 હવાનું પ્રદૂષણ નોંધાયું છે। સતત અમદાવાદના વિવિધ વિસ્તારો પર નજર કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં 189, શાહીબાગમાં 182, સેટેલાઇટમાં 186, સાથે જ વાડજમાં 184, તો મણિનગરમાં 187, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 100 પાર એક્યુઆઈનું પ્રમાણ નોંધાઈ રહ્યું છે અને તેની અસર છે જે શહેરના રોડ રસ્તા પર પણ જોવા મળી રહી છે। ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે અને તેના કારણે વાહન ચાલકોથી લઈને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।